તો ડ્રાઈવર અને કંડક્ટરનો જે અભ્યાસક્રમ છે એ કંઈક આવી રીતે છે. એ તમારા મગજમાં હશે જ તે. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો, આ બધું થઈને 20 માર્ક્સનું છે. 20 માર્ક્સના કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્ન છે, એટલે 20 ને 20 40. 10 માર્ક્સનું રોડ સેફટી છે, 10 માર્ક્સનું ગુજરાતી છે, 10 માર્ક્સનું અંગ્રેજી છે, ગણિત રિઝનિંગ ભેગું થઈને 10 માર્ક્સનું છે, નિગમને લગતી માહિતી છે 10 માર્ક્સની છે, મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારીના પ્રશ્ન, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્ન અને કંડક્ટરોની ફરજો છે એ 10 માર્ક્સનું છે. તો એમાંથી મારી દ્રષ્ટિએ આ જે કમ્પ્યુટર છે ને, ઓકે, એ વિદ્યાર્થીઓ સૌથી પહેલા કરી લેવાય, કેમ કે એક જ વિષય છે અને સીધા એના 20 ગુણ છે. પણ મેં કીધું એ પ્રમાણે કે કમ્પ્યુટર એન્જિનિયર બનવા માટે લોકો 4 વર્ષ ભણે છે. તમારે એટલી બધી મહેનત નથી કરવાની. તમારે વધીને 1 વીક આપવાનું છે, 7 દિવસ. 7 દિવસમાં એટલું કમ્પ્યુટર થઈ જાય જેટલું તમને કંડક્ટરના લેવલે પૂછાઈ જાય. હવે તમને કદાચ એવું લાગે કે એ કેમ ખબર પડે, તો હું આટલા વર્ષોથી ભણાવું છું અને હું 7 દિવસથી વધારે કમ્પ્યુટર નથી ભણાવતો. 7 દિવસ તો બહુ થઈ ગયા, 5 દિવસ ઇનફ છે. જો તમારે એક એવું લાગે કે મારે ખાલી કમ્પ્યુટર ભણવું છે, તો એપ્લિકેશનમાં આપણે કમ્પ્યુટર વિષય એક અલગથી મૂકેલો છે અને એ તમે દાવા સાથે કહું છું કે 6-7 દિવસમાં એ આખું બેઝિક કોન્સેપ્ટ તૈયાર કરી લેશો તો તમારા મોટાભાગના પ્રશ્ન જે જૂની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એના જવાબો મળી જાય. અને બાકી તમે કદાચ 3 વર્ષ મહેનત કરેલી હોય એને બેહાડજો, નહીં આવડે એને નહીં આવડે. તો તમે એન્જિનિયર થવાની કોશિશ ના કરો. આપણે કંડક્ટરની પરીક્ષા દેવી છે, તો એમાં જે પાયાની જાણકારી છે, ઓકે, એ આપણને આવડતી હોવી જરૂરી છે. એટલે મારી દ્રષ્ટિએ તમારે કોમ્પ્યુટર એને સૌથી પહેલા ઉપાડી લેવાય.